અને ભક્તો યાદ રાખજો, સફળતામાં હજારો તમારી સાથે સંબંધ બાંધવા તૈયાર થશે, નિષ્ફળતામાં સર્વ કોઈ તમારી સાથે સંબંધ તોડવા તૈયાર થશે. સફળતામાં આખી દુનિયા તમારી સાથે રહેશે, નિષ્ફળતામાં કોઈ તમને સહારો નહીં કરે, કોઈ સહારો નહીં કરે. માટે યાદ રાખજો, સફળતામાં પણ પરમાત્માનો સંબંધ જોડી રાખજો, સફળતામાં પરમાત્માને સાથે રાખજો. જીવનમાં નિષ્ફળતા ક્યારેય પ્રવેશ જ નહીં કરે, પ્રવેશ જ નહીં કરે. દુઃખ મેં સુમરીને સબ કરે, સુખ મેં કરે ના કોઈ. દુઃખ મેં સુમરીને સબ કરે, સુખ મેં કરે ના કોઈ. यदि સુખમાં સુમરીને કરે તો દુઃખ કહાં સે હોય બાપ, દુઃખ કહાં સે હોય. ભક્તો ગમે તેવા સમયમાં પરમાત્માને જારી રાખશો. અને યાદ રાખજો, ઠાકોર જ્યારે સુખના દિવસો આપે ને ત્યારે પોતાના હાથે બાપ સારા સારા કામ કરજો, સારા સારા કામ કરશો, પરમ શાંતિ જીત. અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. મહાપ્રભુ ચૈતન્યની પાસે એક બહુ અમીર માણસ આવ્યો, અને અમીર માણસે મહાપ્રભુ ચૈતન્યને કીધું કે મારી પાસે કોઈ વાતની મણા નથી, ખૂબ ધન સંપત્તિ બધું જ છે, પરંતુ તેમ છતાંય મને અશાંતિ બહુ વર્તે છે, એનું કારણ શું? મહાપ્રભુ ચૈતન્ય અદ્ભુત ઉત્તર આપ્યો. સાંભળ, દીવામાં ગમે તેટલું પાણી રેડવામાં આવે ને તો દીવો જલે નહીં, ઓલવાઈ જાય. દીવાને જલાવવા માટે એમાં ઘીની ધારા એમાં રેડવી પડે તો દીવો જલે. સાંભળ, તને શું ઘણું બધું પ્રાપ્ત થયું, પરંતુ તે સદૈવને માટે પાણી રેડવાના ધંધા કર્યા છે. સાંભળ, તને પ્રાપ્ત થયેલી સંપત્તિમાંથી ક્યારે તે કોઈને આંખોના આંસુ લૂછા નથી, કોઈની આતડે તે ઠારી નથી, કોઈનું ભલું કર્યું નથી, ક્યારે મંદિર સમય ઉત્સવમાં યજ્ઞ આગાદિકમાં એક પાય તે વાપરી નથી, જેને કારણે તને પ્રાપ્ત થયેલી સંપત્તિ તને ઉત્પાદ કરી રહી છે. તારે પરમ શાંતિ જતી હોય તો તારી ધન સંપત્તિનો સદવ્યય મેળ કરવા અને પછી મને મળવા માટે આવ્યો, તને ખબર પડે સંપત્તિ પણ કેટલું સુખ આપી શકે છે. ભક્તો, જીવનની અંદર સુખ જોતો હોય એ વ્યક્તિ ગમે તે તાકાત પ્રાપ્ત થાય, શક્તિ સામર્થ્યના માધ્યમથી થાય એટલા બસ સારા કાર્યો કરે, થાય એટલા સારા કાર્યો કરે. જેમ જેમ સારા કાર્ય કરતા જશો તેમ તેમ ઠાકોરજી વધારે ઢળતા જશે, અને જીવનની અંદર સુખ પણ ઠાકોરજી વધારે આપતા જશે.